નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી વાગરાની વિલાત જીઆઈડીસીમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં। ભરૂચ જિલ્લાના વિલાયતી જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા, જો કે હજુ પણ કોઈ જાનહાની થઈ નથી। વિલાયત જીઆઈડીસીમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમાં વખતો વખત નાની મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે। ત્યારે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીમાં આવેલી છે, જેમાં આજે સવારે જ્યારે કામદારો હાજર હોય ત્યારે કંપનીના ફાઇબર પ્લાન્ટમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। આગની ઘટના બનતા જ તમામ કામદારો કંપનીની બહાર દોડી આવ્યા હતા, જો કે હાલમાં કોઈ પણ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે। આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।